નમસ્કાર મિત્રો, ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું અમારી આ યુટ્યુબ ચેનલ માધુરીઝ ફૂડ કોર્નરમાં. તો મિત્રો, આજે આપણે બનાવી રહ્યા છીએ લીલા ચણાનું શાક. લીલા ચણાનું નોર્મલ શાક પણ બને છે, જે આખા ચણા જેમાં યુઝ થાય છે, અને આ છે કરી ફોર્મમાં, એટલે કે તેને આપણે કઢી કહી શકીએ છીએ, જેને રોટલા સાથે સર્વ કરવામાં આવે છે, એટલે કે બાજરાનો રોટલો અથવા તમે જુવાર કે મકાઈના રોટલા સાથે પણ એને સર્વ કરી શકો છો. તો વિન્ટર ચાલી રહ્યું છે, વિન્ટર ફૂડની વાત કરી રહ્યા છીએ, તો ખૂબ જ હેલ્ધી એક ઓપ્શન છે. આને તમે ડિનરમાં, લંચમાં ગમે ત્યારે લઈ શકો છો. બનાવવામાં સરળ છે અને અક્સર આપણે આને વિન્ટરમાં ખાઈ શકીએ છીએ. ખૂબ જ હેલ્ધી વર્ઝન છે. તો આવો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. વિડીયો સારો લાગે તો મેક શ્યોર એને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. ફર્સ્ટ ઓફ ઓલ આપણે કુકર લઈશું, એમાં ચણા લઈ લઈશું અને આ ચણાને આપણે બોઇલ કરવાના છે. તો એમાં આ ચણા ડૂબી જાય એટલું જ પાણી ઉમેરવાનું છે અને તેમાં મીઠું ઉમેરી દેવાનું છે. મીઠું જસ્ટ ટેસ્ટને અકોર્ડિંગ તમે ઉમેરી શકો છો. હવે એને બાફી દઈએ આપણે. ત્યારબાદ આપણે તૈયારી કરીશું ગ્રીન પેસ્ટ બનાવવા માટેની. તો આપણે એક લીલી પેસ્ટ બનાવવાની છે, જેના માટે મેં અહીંયા લીલું લસણ લીધું છે. અંદાજે 1 કપ જેટલું તમે લસણ લઈ શકો છો, જેને સમારેલું છે. હવે એમાં આપણે ઉમેરી દઈશું લીલા મરચાં. તો જો તમે વધુ તીખું ખાવા ઈચ્છો છો તો વધુ ઉમેરી શકો છો, અથવા 2 ચાલશે. આદુનો એક ટુકડો અને કોથમરી, બસ આટલી જ વસ્તુ જરૂર પડે. તો સહેજ પાણી નાખીને એની પેસ્ટ કરો, અથવા એમનેમ પણ પેસ્ટ બની જશે. તો તૈયાર છે આપણી પેસ્ટ. ચલો હવે શાકને વઘાર કરી દઈએ. તો સ્ટાર્ટિંગ કરી દઈએ શાકની. એક પેન લઈ લેજો, કઢાઈ. એમાં આપણે ઓઇલ એડ કરવાનું છે. જો વધુ ઓઇલી બનાવવા ચાહતા હોય તમે તો થોડુંક વધુ ઓઇલ ઉમેરી શકો છો. હિંગ અને જીરું નીચે નાખવાનું છે. એ તતડે એટલે આગળનો સામાન નાખશું, જેમાં આપણે લઈ રહ્યા છીએ કાળા મરી અને લવિંગ. તો 2-3 ટુકડા કાળા મરી અને લવિંગના એડ કર્યા. ત્યારબાદ મેં આ સમારેલી ડુંગળી એમાં એડ કરી દીધી છે. ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. તો વ્યવસ્થિત સંતળાઈ જાય. ત્યારબાદ એમાં ગ્રીન પેસ્ટ જે હમણાં આપણે બનાવી એ ઉમેરી દેવાની છે. હવે ગ્રીન પેસ્ટ જેવી જ ચોંટવા માંડે ત્યાં સુધી, એટલે અંદાજે 2 મિનિટ જેવો સમય લાગશે, ત્યાં સુધી આપણે એને સરખી રીતે કૂક કરવાની છે. ત્યારબાદ એમાં 3 ટમેટાં સમારીને એડ કરવાના છે. ટમાટામાં અહીંયા મોટા જ સમાર્યા છે, કારણ કે આપણે એને અંતે ગ્રાઇન્ડ જ કરવાનું છે. સહેજ પાણી ઉમેરી દઈએ તાકી ટમેટાં જે છે એ ચડી જાય. મસાલા એડ કરી દઈએ. લાલ મરચું સિવાય 3, એટલે કે હળદર, ધાણા જીરું અને મીઠું ઉમેર્યા અહીંયા મેં. હવે એને ચડવા દેવાના છે ટમેટાને સરખી રીતે કૂક કરવા માટે. ત્યારબાદ ગ્રાઇન્ડરથી એને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. જે હેન્ડ મિક્સર કે બ્લેન્ડર આપણે કહીએ, એનાથી એને ગ્રાઇન્ડ કરી નાખવાનું છે અને એક ગ્રેવી તૈયાર કરી દેવાની છે. તો આપણી ગ્રેવી સરસ મજાની તૈયાર થઈ ગઈ. હવે એ જ બ્લેન્ડર વડે આપણે જે ચણા બાફ્યા હતા, જે ચણામાં પાણી એડ કર્યું હતું, એની સાથે જ ચણાને પણ અધક્રશ જેવા થઈ જાય ત્યાં સુધી ગ્રાઇન્ડ કરવાના છે. ધ્યાન રહે, ચણા આવી જ રીતે અધક્રશ થવા જોઈએ, આખા ક્રશ નથી કરવાના. હવે આ ગ્રેવીની અંદર આપણે જે અત્યારે ચણાને ક્રશ કર્યા, એ ક્રશ કરેલા, અધક્રશ કરેલા ચણા એડ કરી દઈશું. અને હવે વારો છે બટરમિલ્ક, એટલે કે છાશ ઉમેરવાનો. તો છાશ અહીંયા તમારે તમારી રીતે એડ કરી શકો છો. મેં અડધો ગ્લાસ જેટલું લીધું. લાલ મરચું પાવડર અને ગરમ મસાલો, જેટલું સ્પાઇસી બનાવવા ઈચ્છો છો એ પ્રમાણે તમે એડ કરી શકો છો. છાશ જો તમે વધુ નાખશો તો એ વધુ રબડીવાળું, વધુ ગ્રેવીવાળું નહીં લાગે. એટલે છાશ તમે એ પ્રમાણે નાખો જેટલું તમારે થીક અથવા થીન કન્સિસ્ટન્સી જોઈએ એની. તો મેં અહીંયા મીડિયમ રાખ્યું છે. રોટલા સાથે સર્વ કરવાનું છે, એટલે આ પ્રમાણે મીડિયમ રાખો, વધુ બેટર રહેશે. હવે બધી જ વસ્તુને મિક્સ કરી સારી રીતે કૂક થવા માટે બસ 2 થી 5 જ મિનિટ જોશે, વધારે વાર નહીં લાગે. તો સ્લો ફ્લેમ પર 2 થી 5 મિનિટ સારી રીતે કૂક થવા દો. ત્યારબાદ એને સર્વ કરી દો. તો તૈયાર છે અહીં આપણું શાક, જે છે લીલા ચણાનું શાક, જેને રોટલા સાથે સર્વ કરી શકાય છે, જેને વિન્ટરમાં એટલે કે શિયાળાની સિઝનમાં સૌથી વધુ ખવાય છે. તો ચાલો એને સર્વ કરી દઈએ. સર્વ કરવા માટે મેં લસણ અને લાલ મરચાંની ચટણી, માખણ લીધું છે, અને એ સિવાય ડુંગળી અને લીંબુ લીધું છે, દેશી ગોળ છે, અને રોટલા છે જે બાજરાના રોટલા, જેને બટરવાળા રોટલા મેં બનાવ્યા છે, એ આ બધાની સાથે મેં સર્વ કર્યું છે. આઈ થિંક આ એક પરફેક્ટ ડિનર છે. જો તમે દેશી ભાણું પસંદ કરતા હોય તો આઈ એમ શ્યોર તમને બધાને આ રેસીપી ગમશે જ ગમશે. તો વિડીયોને પણ ગમાડી દો, જલ્દીથી એને લાઇક કરી દો, શેર કરી દો, જેને પણ આ રેસીપી ગમતી હોય, ઇન્ટરેસ્ટેડ હોય છે રેસીપીમાં. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો. તો મિત્રો, ચલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી મને આપો વિદાય. બાય બાય ગાઈઝ.